હેલો ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં તમને આ બતાવીશ કે 28, 30 અને 32 28, 30 અને 32 સાઇઝના બ્લાઉઝ 28, 30, 32 એટલે ચેસ્ટનું માપ કહું છું. 28, 30, 32 સાઇઝમાં તમારે કેટલો શોલ્ડર રાખવાનો, કેટલો આર્મોલ આવશે, કેવી રીતના શોલ્ડર આવશે એનો, પછી આર્મોલ જે ગોલાઈનો માપવાનો હોય એ કેવી રીતના માપવાનો, બધું આમાં ડિટેલ વાઇઝ તમને બતાવીશ. 28, 30, 32 એટલે જે રેગ્યુલર સાઇઝ નાની સાઇઝ કહેવાય શરૂઆતની, પછી 34, 36, 38 એ વચ્ચેની સાઇઝ કહેવાય, અને 40, 42, 44 થોડી હેવી સાઇઝ કહેવાય. એવી રીતના હોય. તો 28, 30, 32માં સિમિલર ટાઈપના શોલ્ડર અને આર્મોલ નહીં આવતું હોય, તો એ તમને હું બધું બતાવી દઉં આનામાં કે કેવી રીતના કેટલો શોલ્ડર આવશે, કેટલો આર્મોલ આવશે, કેટલું ગળું આવશે, કેટલી ગળાની પહોળાઈ આવશે, કેટલા શોલ્ડર આવશે, બધું ડિટેલ વાઇઝ આમાં તમને બતાવીશ. તો તમારે એક જ સાથે 3 સાઇઝનું માપ થઈ જાય, 28, 30 અને 32નું. તો આ વિડીયો દ્વારા તમને બતાવી દઉં કે 28, 30 અને 32. બીજા વિડીયોમાં બતાવીશ 34, 36, 38નું. ત્રીજા વિડીયોમાં 40, 42, 44 હેવી સાઇઝનું. અલગ અલગ વિડીયોમાં અલગ અલગ રીતે બતાવીશ તમને. જેમ કે આપણે નીચે તો છે જ લાઈન દોરેલી, છતાં પણ આપણે મતલબ પેપર પરફેક્ટ જ છે, છતાં પણ આપણે એક લાઈન દોરી નાખીએ જે આપણે રેગ્યુલર બ્લાઉઝમાં કરતા હોય છે. અહીંયાથી પૂરું છે, સમજી લો કે અહીંયાથી તમારો ગળીવાળો ભાગ હશે. ગળી એટલે આમ વાળેલો હશે, એ એક સાઈડ ઓપન હશે. આ સિંગલ જ પેપર છે, સિંગલ જ રાખું છું. સમજી લો કોઈ પણ સાઈઝ હશે, રેગ્યુલર બ્લાઉઝ હશે તો એ તમારા નાની સાઈઝના હશે. 28, 30, 32 વાળા એટલે લંબાઈ સમજી લો 13, 13.5 જેટલી જ હશે. ઘણામાં કોઈ 14 રખાવતું હશે, બાકી 13, 13.5 જેટલી જ હશે. તો આપણે 13.5 લંબાઈ માનીને હાલીએ, મતલબ તમારે જે આવતી હોય, પણ તમને આર્મોલનું એ બધું ખાલી આમાં સમજાવીશ. લંબાઈ તમારી જે આવતી હોય, આપણે સમજી લો કે 13 જ છે લંબાઈ અત્યારે, અને 13 લંબાઈના હિસાબે જ આપણે કરીએ, જેથી કરીને તમને ખબર પડે. જો 13 લંબાઈ છે તો એમાં 1 ઇંચ પ્લસ કરી નાખવાનું, એટલે 14 થશે. અડધો ઇંચ અહીંયાથી આપણું સિલાઈમાં શોલ્ડરમાં જશે, અડધો ઇંચ અહીંયા આપણે લંબાઈમાં જ્યારે પટ્ટી વાળશું અથવા ઉટલાવી નાખશું ત્યારે, એટલે આપણું પ્રોપર 13 થઈ જશે. ટોટલ 14 હશે. તો 28, 30, 32માં તમારે રેગ્યુલર જે પાછળના ડીપ ગળા હોય તો તમે 5નો આર્મોલ રાખજો બિંદાસ. કોઈ છઠ્ઠો ભાગ નહીં કરો તો ચાલશે, 5 રાખી દેજો, તમારે પરફેક્ટ ફિટિંગ આવી જશે. એમાં કદાચ તમે છઠ્ઠો ભાગ નહીં કરો ને, છઠ્ઠો ભાગ કરશો તો એટલો જ થશે, 4.5, 5, 5.25 જેટલો જ, બસ. એનાથી વધીને નહીં થાય. તો તમારે છે ને 28, 30 અને 32ના સાઈઝના આવે, તમે ત્યાં બિંદાસ કોઈ પણ માપ છઠ્ઠા ભાગ વગર 5નો રાખી દેજો, તમારી ફિટિંગમાં પ્રોબ્લેમ નહીં આવે, એ મારી ગેરંટી. 5 ઇંચનો આર્મોલ લંબાઈ છે, આ આપણો આર્મોલ થયો 5 ઇંચનો. હવે શોલ્ડર 28, 30 અને 32ના શોલ્ડર માપ હોય તો એમાં તમારે છે ને 5 જ ઇંચનો શોલ્ડર રાખવાનો ખુલ્લા ગળામાં. સાંભળજો, ખુલ્લા ગળામાં 5 ઇંચનો જ શોલ્ડર રાખજો તમે, અને 2.25 ઇંચનું ગળું પોળું રાખજો. ખુલ્લા ગળા હોય, આ ખુલ્લા ગળાનું માપ તમને બતાવું છું, આમાં બોટનેક પણ કરીને બતાવીશ, પણ શરૂઆતથી સરખી રીતે સાંભળજો. જે લંબાઈ હોય એનાથી 1 ઇંચ પ્લસ કરી 5 ઇંચનો તમે શોલ્ડર રાખી દેજો, 5 ઇંચનો આર્મોલ રાખી દેજો, અને 2.25 ઇંચનું ગળું રાખજો તમે પોળું. અને અહીંયાથી પણ તમારું જ્યારે સિલાઈમાં જશે પછી તમારું જે પ્રોપર જે વધશે ને માપ, એ 2.25 જ વધશે. અહીંયાથી તમારું અડધો ઇંચ સિલાઈમાં જતું રહેશે, પછી 2.25 ઇંચનો શોલ્ડર મસ્ત ફિટિંગ આવી જશે નાની સાઈઝના માપમાં. 28, 30, 32 જેટલી જે સાઈઝ હશે ને એમાં 2.25 ઇંચનો તમે શોલ્ડર રાખશો ને એકદમ પ્રોપર તમારું ફિટિંગ આવશે. તમે બનાવીને જોજો આ માપના હિસાબે. કોઈ છઠ્ઠો ભાગ ન કરજો, કાંઈ ન કરજો. શોલ્ડર પણ તમે જે માપ્યા હોય, શોલ્ડર ન માપ્યા હોય તો પણ બિંદાસ તમે હું જેમ તમને બતાવું છું એ રીતે તમે કરી દેજો. કોઈ ચેન્જીસ તમારામાં નહીં આવે, ફિટિંગમાં એકદમ પરફેક્ટ આવી જશે માપ. અહીંયા સેમ, મતલબ અહીંયા રાખ્યું એટલું જ રાખ્યું છે, 2.25નું ગળું, બાકીનો વધ્યો આપણો શોલ્ડર છે. અને સમજી લો કે કોઈ પણ 28, 30, 32 છે તો ચેસ્ટ 30 હશે. આપણે માનીને હાલીએ કે ચલો 26 ઇંચની કમર છે, 26ની કમર હોય તો ભાગ્યા 4 કરવાના, જે પણ કમરનું માપ આવતું હોય. સમજી લો કે 30ની ચેસ્ટ છે, છાતી લખું છું તમને સમજાય, અને આપણી કમર છે. સમજી લો તમે આટલું જ માપ લીધું હશે, અને બાયનું નહીં હશે તો તમને હું બધું બતાવી દઉં. આર્મોલ નહીં કેટલું થશે તમારું, તમારી જે લંબાઈની માપ હશે તમે લંબાઈનું રાખજો. છાતી 30 છે, કમર આપણી 26 છે. 28, 30 ને 32નું છે, તો જેમ કે 28 હશે ચેસ્ટ તો કદાચ કમર 25 પણ હોઈ શકે, તો તમે આગળ પાછળ કરી શકો છો. અને 30, 32 હોય ને કદાચ કમર 27 હોય, 27.5, 26 એવી રીતના હોઈ શકે, બધાની અલગ અલગ. તો તમારે ખાલી એ એડજસ્ટ કરવાનું છે. હું તમને રેગ્યુલર સમજાવું છું વચ્ચેના માપના હિસાબે કે 30ની છાતી છે ને 26ની આપણી કમર છે. તો જે પણ હોય એનો ચોથો ભાગ કરી નાખવાનો. આનો આપણે ચોથો ભાગ કરશું એટલે આપણો 6.5 આવશે, 6.5 આવશે આપણો ચોથો ભાગ.
આનો જે 26 નો ચોથો ભાગ થશે એ 6.5 આવશે. 6 × 24 ને 2 × 26 એટલે 6.5 આપણે કમર અને 3 ઇંચ આપણું માર્જિન. એમાં 1 ઇંચનો આપણો ટક્સ જશે ને 2 ઇંચ આપણું વધારાનું માર્જિન છે. બરોબર, આ 1 ઇંચ ટક્સ છે પાછળના, એનું માર્જિન ટક્સ અહીંયા આવશે, પણ માર્જિન આપણે અહીંયા ટક્સ કેવી રીતના લેવાના કે જેમ કે આ 2 ઇંચ છે ને, આ 2 ઇંચ તમે કાઢી લીધું, આપણું અહીંયાથી 2 ઇંચ તમે કાઢી નાખ્યું, પછીનો જે આ વચ્ચેનો ભાગ વધે છે તો કેટલો ટોટલ વધે છે? 7.5 નો આ તમે જે આમ મેજર ટેપ રાખીને તો એને અડધો અડધ કરી નાખ. આમ માર્જિન કાઢ્યા પછી અડધો અડધ તમારે કરી અને વચ્ચે આવી રીતના લાઈન દોરી નાખવાની. એ આપણો તમારો ટક્સનું માપ આવશે. આ બંનેનો જે આ તો ફિટિંગમાં જશે, આ બંને જે ભાગ વધે છે, આખો ભાગ વધે છે અડધો, એનાથી પણ વચ્ચોવચનો જે ભાગ આવે એ તમારો ટક્સનો ભાગ, એટલે એકદમ સેન્ટરમાં ટક્સ આવશે. બરોબર, એ પણ સમજાવી દઉં તમને. હું બ્લાઉઝ સીવતો ત્યારે લઈ લઉં છું, ઘણી વાર કટિંગમાં નથી બતાવતો, એટલા માટે આ 2 ઇંચ ફિટિંગનું કાઢીને જે અડધો ભાગ વધે એના વચ્ચોવચ હું ટક્સ લઉં છું. બરોબર, એકદમ પ્રોપર રીતે સમજાવું છું. પછી અહીંયાથી જે આપણું વધ્યું હોય 9 ઇંચ, તો 9 ઇંચ અહીંયા માર્ક કરી નાખવાનું. હવે જેમ કે 30 છે તો 30 નો આપણે ચોથો ભાગ કરી નાખશું, તો એનો આવશે 7.5. 7 ચોક 28 ને 2 30 એટલે 7.5 આપણું ચેસ્ટનું માપ થયું 30, અને 2 ઇંચ આપણે માર્જિન રાખશું. બરોબર, 2 ઇંચ અહીંયા રાખ્યું, 2 ઇંચ અહીંયા રાખ્યું. હવે એને આપણે લાઈન દોરી નાખશું પરફેક્ટ રીતે. એકદમ મસ્ત પ્રોપર રીતે સમજાવું છું. આ આપણું ફિટિંગનું થયું. આ આપણું આર્મોલ તમે બિંદાસ કોઈ પણ ટેન્શન લીધા વગર 5 ઇંચનો આર્મોલ રાખી દેજો. 28, 30 અને 32માં તમારે કોઈ પ્રોબ્લેમ નહીં આવે, એ મારી ગેરંટી છે. હું જે પ્રમાણે તમને ખુલ્લા ગળાનું અત્યારે બતાવું છું એ રીતના તમે કરી નાખજો, તમારે કોઈ જાતનો કોઈ પ્રોબ્લેમ નહીં આવે, એ મારી ગેરંટી છે. આ તો આપણે 1/2 ઇંચે સિલાઈનું માર્યું છે, આ મેન છે માર્ક. આ આપણું ગળું થશે, આ વચ્ચેનો શોલ્ડર થશે. આટલું આ તમે 28, 30 અને 32ની સાઈઝમાં આ ટાઈપનું કટિંગ કરશો, તમારે 95%, 90 થી 95% હું તમને ગેરંટી આપું છું કે આ માપ તમારે પરફેક્ટ થશે. 5%, 10% એટલે કહું છું કે તમારે ખાલી થોડા ઘણું ચેન્જીસ કરવાના રહેશે. લંબાઈનું, કમરના માપનું 26, કારણ કે એવું વચ્ચેનું પણ આવી શકે કે 29ની છાતી હોઈ શકે, 31ની પણ હોઈ શકે, 32.5 પણ હોઈ શકે. સમજ્યા ને? એટલે એ 2, 5%, 10% જે તમને હું તમારા તરફથી કહું છું એ તમારે રાખવાનું કે તમારે શું માપ છે. કદાચ અડધા પણ હોય ને, એવું નથી 26 છે તો 26 જ હોય, 26.5 હોય, 26.25 હોય, 27 હોય, એવું પણ હોય ને, તો એ તમારા હિસાબે રાખી દેવાનું. એનો ચોથો ભાગ કરીને બંનેનો, ચેસ્ટનો અને વેસ્ટનો, કમરનો અને છાતીનો જે ચોથો ભાગ આવતો હોય તમારે. બાકી 28, 30 અને 32ની વચ્ચે જે પણ માપ આવે છે તમે 5 ઇંચનો આર્મોલ રાખી દેજો બિનદાસ, કોઈ પણ જાતનું ટેન્શન લીધા વગર તમારું પ્રોપર ફિટિંગ આવી જશે. અને 5 ઇંચનો જ શોલ્ડર રાખજો, 2 ઇંચનું ગળું પોળું રાખજો, 2.5 ઇંચનું, બાકીનું વધે તમારું આ શોલ્ડરનો પટ્ટો જવા દેજો. પછી આપણે આવી રીતના સ્કેલ લઈ આ ટાઈપનો, અને તમારે અહીંયાથી ગોલાઈ દઈ દેવાની છે. પાછળના ભાગની ગોલાઈ પણ આવી જ રીતના દેજો, પરફેક્ટ. અહીંયા મેચ થઈ જાય, અહીંયા મેચ થઈ જાય. બરોબર, આવી રીતના કોઈ તમને શીખવાડતું કે આવી રીતના મોટી ગોલાઈ આવે, નામ આવે, તેમ આવે, તો એ નહીં આવે. ખુલ્લા ગળા હોય એટલે તમે બને ત્યાં સુધી આવી રીતના ડીપ વાળી જ ગોલાઈ લેજો, પરફેક્ટ. અહીંયાથી આવી રીતના મેચ થઈ જાય, એવી રીતના અહીંયા શોલ્ડરમાં અને અહીંયા જ્યાં ફિટિંગ કરવાની છે ત્યાં આગળ સુધી પરફેક્ટ મેચિંગ થઈ જાય, એવી રીતના તમારે ગોલાઈ દોરી નાખવાની. તો આ પાછળનો ભાગ આપણો એકદમ પ્રોપર રીતે તૈયાર થઈ જશે. હવે સમજી લો કે હું તમને બતાવવા શું માંગતો હતો કે આ સમજી લો કે આર્મોલ છે આપણું. તો હવે અહીંયાથી તમે જ્યારે બાય લગાવશો, આ સમજી લો આપણું આ ફિટિંગનું છે, આ બધું ફિટિંગમાં જશે. બરોબર, આ આપણું મેઇન છે જ્યાં અહીંયાથી સિલાઈ લાગશે આપણી. બરોબર, આ બધું ટોટલ માર્જિન છે વધારાનું. હવે જે આ સ્લીવ લાગશે, હવે ઘણાને એવું હશે કે અહીંયાથી 1/2 ઇંચ દબાઈ છે જે ફિટિંગમાં જશે. જો ખુલ્લું ગળું હોય ને તો અહીંયા ક્રોસ કાંઈ ના દેજો, સીધું જ રાખજો. એ પણ કહી દઉં, સીધું જ રાખજો, કોઈ જાતનો ક્રોસ ના દેજો, આમ સીધું જ રાખજો. ઘણાને એવું થાય છે કે 1/2 ઇંચ દબાઈ ગયા પછી જે આર્મોલ છે 4.5 નો થઈ જાય, તો 4.5 નો નહીં થાય. એનું કારણ છે કે જે પણ આ જે સિલાઈનું જે દબા છે ને તમારું, આ અહીંયાથી સિલાઈ તમારી બાંય જ્યારે લાગશે ત્યારે સિલાઈ તમારી અહીંયા આવશે. તો તમે જોશો તો અહીંયાથી જ્યારે કરશો ને તો જ્યાં બાંય લાગેલી હશે ને તમારી ત્યારે 5 ઇંચ જ લાગશે, કારણ કે 1/2 ઇંચ સામે નીચે બાંયમાં પણ તમારું દબાઈ જશે, કારણ કે અહીંયાથી આટલું દબાઈ જશે તો સામે અહીંયા પણ સ્લીવ લગાવવામાં જશે. એટલે તમારો આર્મોલ 5 ઇંચનો જે પરફેક્ટ રેડી થશે. એ ખાસ વાતનું ધ્યાન રાખવાનું. પછી સમજી લો કે હવે આ તમારી સ્લીવ લાગી ગઈ અને આપણે જોયું, હું તમને બતાવું કે આ શોલ્ડર દબાઈ, આ શોલ્ડર જે છે અહીંયાથી દબાઈ ગયો આવી રીતના. બરોબર, અહીંયા આપણું આટલું ફિટિંગમાં જશે. અહીંયા હું તમને પ્રોપર માપ કરીને બતાવું.
અને આપણો આર્મોલ 14 ઇંચનો આવે છે, બરોબર? તો એ બરોબર જ છે કે 14 ઇંચ જેટલો જ હોય, 13.5, 14, પોણા 14 કે 14, 28, 30, 32 મેક્સિમમ આર્મોલ એટલા જ હશે, 13ના, 13.5ના કે 14ના, એનાથી વધી નહીં હોય. 15, 16નો તો આર્મોલ એવડા માપમાં હોય નહીં. 13નો હશે કાં 13.5નો હશે, કોકનો જ આવી રીતના હશે કે 14.5, 15, લગભગ તો નહીં હોય, પણ 14 જ લગભગ હું આટલા ટાઈમથી માપું છું તો 13.5, 14, 13, 14, 13, 14 બસ એટલું જ હશે, એનાથી વધીને તો નહીં જ હોય. આવી રીતના આ સમજી લો 14 ઇંચનો શોલ્ડર આપણો, 14 ઇંચનો આર્મોલ થયો. આખે જે ગોળ આપણે બગલ કનેથી માપીએ ને આખો આર્મોલ, તો આ 14 ઇંચનો આપણો આર્મોલ થયો. હવે આ ખુલ્લું ગળું છે એટલે સમજી લો કે અહીંયાથી 14 ઇંચનો આર્મોલ થઈ ગયો, બરોબર? આ આપણું ઓપન ગળાનું માપ થયું. ઓપન ગળામાં સમજી લો કે હવે પાછળ આપણે 4 ઇંચ ડીપ છે, 4 ઇંચનો પટ્ટો છે, માની લો કે 4 ઇંચનો પટ્ટાએ માપ કરી નાખ્યું આવી રીતના, બરોબર? હવે સમજી લો કે અહીંયા 2.5 રાખ્યું છે, તો હું નોર્મલી હોઉં તો 3 જેવું તો રાખી દઉં, કે 6 ઇંચ જેટલું પોળું રાખી દઉં આવી રીતના, કે નીચેથી આમ 3 ઇંચે માર્ક કરી દઉં આવી રીતના પહોળાઈમાં, અને ઉપર તો 2.5 જ રહેવા દઉં. પછી અહીંયાથી આવી રીતના આમ ક્રોસ દોરી દઉં અને નીચે પછી એની ગોલાઈ આપી દઉં. જે પણ ગોળો હોય આપણે ખાલી ગોળ ગળાના હિસાબે તમને કહું છું, એટલે આવી રીતના હું નીચે બ્રોડ રાખું છું, ઉપર આવી રીતના ફિટિંગ વાળું રાખું છું, બરોબર? આ આપણું સિલાઈમાં જશે. ઓકે, તો આ થયું. હવે આપણે આમાં કેટલો આવ્યો છે? 14નો આર્મોલ આવ્યો છે, બરોબર? આ હવે ઓપન ગળાનું પૂરું થયું. આમાંથી હવે હું તમને બોટનેકમાં બતાવું કે બોટનેકમાં આર્મોલ કેવી રીતના નાનો થઈ જાય, શા માટે થઈને આપણે નીચે 1 ઇંચ ઉતારવો પડે છે. ઘણાને એ જ પ્રશ્ન હોય છે. વિડીયો કદાચ લાંબો થશે, ફરમો એક જ છે, મતલબ 3 સાઈડનો ભેગો કદાચ લાંબો થશે વિડીયો, પણ શા માટે કે મેઇન તમારું આ જ પ્રોબ્લેમ થાય છે બધાને, એટલા માટે કે માપ કેટલું લેવું, ગળું પહોળું કેટલું રાખવું. કદાચ આ માપથી તમે આગળનું પણ કટિંગ કરી લેતા હોય બધું પરફેક્ટ રીતે, પણ આર્મોલ કેટલા રાખો? આ પાછળનું કટિંગ થશે તો આગળનું તો તમારું થવાનું જ છે કે આગળ આપણે ગોળાઈ લેવાની છે, જેટલો ટક છે એટલું માર્જિન રાખવાનું છે, બરોબર? એ આપણું આગળનું માપ છે. પણ પાછળના માપ પ્રમાણે પાછળનું રેડી થશે તો જ તમારું આગળનું રેડી થશે, એના સિવાય તો નહીં થાય. પાછળનું રોંગ કટિંગ હશે, ખોટું કટિંગ હશે, તો આગળનું પણ ભાગ તમારો ખોટો કટિંગ થવાનો છે. તો આ થઈ ગયું આપણું ઓપન ગળાનું માપ. મેં તમને બતાવી એવી રીતના લંબાઈ હતી એનાથી 1 ઇંચ પ્લસ રાખી દીધો. તમારી પાસે શોલ્ડરનું માપ હોય કે ન લીધેલું હોય, લંબાઈનું, છાતીનું, કમરનું માપ હશે તો પણ હું તમને કહી દઉં કે આ રીતનું થશે. 5 ઇંચનો શોલ્ડર રાખજો, 2.5નું ગળું પહોળું રાખજો, બરોબર? તો આ મિત્રો જે બતાવ્યું મેં તમને, એ અત્યારે હાલ ઓપન નેકનું થઈ ગયું. આપણે કે આ ઓપન ગળામાં તમારે, મતલબ ઓપન ગળું એટલે ડીપ ગળું, જેમ કે આ 10 ઇંચનું, 11 ઇંચનું, 12 ઇંચનું જે પણ ગળું રાખ્યું હોય તમે, એટલે ગળું તો ટૂંકમાં તમે સમજી લો જે પટ્ટો આપણે આવતો હોય નીચેનું, આ સમજી લો કે પટ્ટો આવ્યો 4 ઇંચનો આવી રીતના, બરોબર? અને ઉપરનું જે વધ્યું આપણું ગળું, જેમ કે આ 10 ઇંચનું છે તો આપણે કેનવાસમાં 10 ઇંચનું કાપી નાખો તમે ફિક્સ ટુ ફિક્સ, એટલે આપણે નીચે થઈ ગયો 4 ઇંચનો પટ્ટો, એવી રીતના હોય. હવે આપણે આ જેમ કે આમાં 14 ઇંચનો આર્મોલ અહીંયા કને આવી ગયો ઓપન ગળામાં, ખુલ્લા ગળામાં, ડીપ ગળામાં, બરોબર? હવે આની આ જ વસ્તુ બોટનેકમાં તમારી પાસે બોટનેક આવે સીવામાં, આ જ વસ્તુ સમજી લો કે હવે 28, 30, 32 બોટનેકમાં આવે. તો બોટનેકમાં તો સમજી લો કે જે આપણે શોલ્ડર પૂરેપૂરો રાખ્યો હોય એટલો જ હોય. સમજી લો બોટનેકમાં તો નોર્મલ 12, 12.5 કે 28, 30નું, 28, 30 અથવા 32 તમારી પાસે માપ આવ્યું છે, તો 12 થી 13નો શોલ્ડર તો હશે જ, એ પાકું જ છે. તો સમજી લો કે તમારી પાસે કોઈ પણ માપ આવ્યું છે 13 ઇંચનો એમાં શોલ્ડર છે બોટનેકમાં, બરોબર? બોટનેકમાં તમારી પાસે આવ્યું એમાં 13 ઇંચનું શોલ્ડર આવી, તો જે પણ હશે સેમ ટુ સેમ આ તો બધું એમ જ આવશે, જે લંબાઈની હશે એમ જ. જેમ કે આપણે 13ની છે, 14ની રાખી હશે, એમાં શું બદલાશે? આપણું શોલ્ડર અને આર્મોલનું. બાકીનું બધું તો જે નીચેનું છે એ બધું સેમ આવશે, આપણું બદલાશે માપ. અહીંયા ચોથો ભાગ આવશે ને 3 ઇંચ માર્જિન આવશે, 1 ઇંચનું ટક્સનું કાઢીને 2 ઇંચ માર્જિન આવશે. ઉપર છાતી આવતી હશે એના 4 ભાગ કરીને 2 ઇંચ માર્જિન આવશે. એ બધું સિમિલર આવશે. આપણું માપ બદલાશે શોલ્ડર અને આર્મોલમાં. તો સમજી લો હવે તમે જે હું તમને સમજાવવા જે માંગુ છું એ એકદમ ધ્યાનથી સાંભળજો કે આમાં ખુલ્લા ગળામાં શોલ્ડરનું માપ, આપણે આર્મોલનું માપ 14 ઇંચ આવ્યું છે, જે સિલાઈ મારતા મારતા અહીંયા કણ આપણે જે 14 ઇંચ આવ્યું છે આવી રીતના ગોલાઈમાં પૂરેપૂરું અહીંયાથી ફિટિંગ કરીએ ત્યારે અહીંયાથી આપણે સિલાઈ લાગી જાય શોલ્ડરની, અને અહીંયાથી આવી રીતના. તો આપણું જેમ કે અત્યારે સિલાઈ મારતા મારતા આવે તો 14 ઇંચ આપણે આવ્યો છે ખુલ્લા ગળામાં, બરોબર ને? તો હવે હું તમને એનું જ જે કરીને બતાવીશ ને, જેમ કે બોટનેક ગળું હશે તો તમારું પછી આ જે માપ છે આપણું 14 ઇંચનું, એ 14 ઇંચનું નહીં આવે. તમને બતાવું, બધું માપ સેમ ટુ સેમ આવશે તમારું, આ માપ તમારું નહીં આવે. બાકીનું બધું જે છે એ માપ એક્ઝેક્ટ સેમ આવશે. હવે સમજી લો કે આની આ જ વસ્તુમાં તમારી પાસે બોટનેક છે, આનું આ જ ફરવાનું તમારે બોટનેક છે, તો બોટનેકમાં તમારે આનું આ જ માપ તમારે બધું કામ આવશે. શોલ્ડર ને આર્મોલ આ બદલાઈ જશે તમારા. જેમ કે હવે જે બોટનેક કરવાના છે ને, તો અહીંયાથી આપણે આમ ક્રોસ આપવાનો હોય છે. બોટનેકમાં ઉપરથી ક્રોસ આપવાનો હોય તો તમારે 1/2 ઇંચ ઉપર બીજું માર્ક કરી નાખવાનું. આ બધું માપ ભૂલી જાઓ અત્યારે ખાલી આ જે છે. હવે તમારું ઓપન ગળાનું માપ પૂરું થયું પાછળનું આખું. હવે તમને બતાવું પેક નેક, બોટનેક વાળા અત્યારે જે ચાલે છે એનામાં 1/2 ઇંચ તમારે ઉપર લઈ લેવાનું. શોલ્ડર સમજી લો કે તમારા 13ના છે તો 13 ઇંચ તમારું
શોલ્ડરનું માર્ક થઈ ગયું બરોબર. આનામાં બોટનેક કે કોઈ પણ નોર્મલ હશે આનામાં તો તમારે 3.5 ઇંચ બ્રોડ રાખી દેવાનું ગળું બોટનેકનું. અને અહીંયાથી તમારું 2.5 ઇંચનો શોલ્ડર આવશે. આનામાં સિલાઈમાં જશે 1/2 ઇંચ તમારું. 3.5 ઇંચ તમે બોટનેક રાખશો બરોબર તો તમારું પોળું વ્યવસ્થિત થઈ જશે. 28, 30 અને 32 સાઈઝમાં 28, 30 અને 32 સાઈઝ માટે કહું છું આ વાળું. એ તમારે એનામાં કામ આવશે આ બધી વસ્તુ. તો 1/2 ઇંચ આપણે ઉપર ચડાવી દીધું છે અહીંયાથી. હવે આપણે અહીંયા કને લાઈન દોરી નાખશું. અને આ પણ લાઈન દોરવાની થશે જે મેઇન આપણી આવતી હશે લંબાઈની. આ જે જેમ લંબાઈ છે એના ઉપર 1/2 ઇંચ તમારે બીજી લેવાની લાઈન. અહીંયા આપણું ગળું આવશે આટલા સુધીનું. ગળું તમારું બોટનેકમાં તમે 3.5 બ્રોડ 3.5 તમે ડીપ રાખશો તો તમારું બોટનેકનું ગળું પરફેક્ટ થઈ જશે, વાંધો નહીં આવે. આ બોટનેકમાં તમે રાખશો આવી રીતના તો તમને વાંધો નહીં આવે. આવી રીતના તમે કરશો તો તમારું પરફેક્ટ થઈ જશે બોટનેકનું અથવા પેક નેકનું ગળું બરોબર. હવે સમજી લો કે આ શોલ્ડર આપણે આવ્યા તો શોલ્ડરની લાઈન જેમ કે આપણો શોલ્ડર આવે છે આવી રીતના તો આ બોટનેક તમે આવી રીતના કર્યું 3.5 ઇંચનું ગળું રાખ્યું, 3.5 આપણે ડીપ રાખી દીધું બરોબર. આવી રીતના તમે દોર્યું તો આ બોટનેકનું તમારું બરાબર થઈ જશે. શોલ્ડર છે સમજી લો 13 ઇંચ રાખી દીધા આપણે શોલ્ડર. આવી રીતના જે લંબાઈ આવે છે એના ઉપર 1/2 ઇંચ ચડાવજો, એના નીચે ના ચડાવજો, એના ઉપર બીજું ચડાવજો. ત્યાંથી ચડાવી અને અહીંયા તમે ક્રોસ કરી નાખજો એટલે આપણે જે આર્મોલની લાઈન છે ને મેન એ આવી જશે. જ્યાંથી લંબાઈ આપણે સ્ટાર્ટ થાય છે ત્યાંથી આપણી અહીંયા કને પૂરેપૂરી આવશે. અહીંયા તમારું સિલાઈમાં જશે 1/2 ઇંચ. આ ગળું તમારું 3.5નું પૂરું થશે પરફેક્ટ. આવી રીતના આપણે એક ક્રોસ લાઈન દોરી નાખવાની. અહીંયાથી શોલ્ડર ડ્રોપ કરવો પડશે. ખુલ્લા ગળામાં ન કરજો, બોટનેકમાં તમારે કરવો પડશે. હવે તમારે જે આ હશે આવી રીતના તો શોલ્ડર તમારો થઈ ગયો મોટો બરોબર. હવે તમે સમજી લો કે અહીંયાથી આટલી ગોલાઈ દો, ખાલી નોર્મલ આટલી જ ગોલાઈ આવશે કારણ કે શોલ્ડર પૂરેપૂરા છે એટલે આર્મોલની ગોલાઈ આટલી જ આવશે તમારી બોટનેકમાં ને એનામાં. તો હવે સમજી લો કે આપણે આ ખુલ્લું ગળું હતું ને ત્યારે આપણે અહીંયાથી ફિટિંગ થતું હતું અને 14 ઇંચ થતું હતું. હવે આપણું ફિટિંગ થશે, સ્લીવ લાગશે અહીંયાથી. આ સમજી લો આપણી સ્લીવ લાગી અને અહીંયા ફિટ થાય છે તો શું ત્યાં આવતા આપણો 14 ઇંચ થશે? નહીં થાય. કેમ? કારણ કે આપણું શોલ્ડર મોટા થઈ ગયા. શોલ્ડર મોટા થાય એટલે આર્મોલ પૂરેપૂરો થાય નહીં. આ કેટલો થઈ ગયો? સિલાઈ લગાવતો સીધો ખાલી 6.25 રાખવાનો 14 ઇંચ છે થઈ ગયો 6.25. 6.25 ના ડબલ 12.5. કદાચ બાય ચાન્સ 13 પણ થઈ ગયો ચલો આપણે કટિંગમાં તો પણ તમારે 1 ઇંચ તો ખૂટ્યો કારણ કે આપણો આમાં થતો તો 14 ઇંચનો આર્મોલ આવી રીતના 7 દુ 14 નો થતો તો ખુલ્લામાં. તો હવે આ ગળામાં આપણો થઈ ગયો કેટલો? અહીંયાથી આપણું શોલ્ડર દબાશે એટલે 6.25 થી 6.5 જેટલો થાય. તો એ 1/2 ઇંચ ક્યાંથી કાઢવાનો આપણે? જ્યારે ખુલ્લું ગળું હોય ને આવી રીતના શોલ્ડર નાનો હોય ને તો આર્મોલ આપણો એકદમ લાંબો થાય અહીંયાથી આમ, કારણ કે માપ આપણું અહીંયા આવે ફિટિંગ કરવાનું અને શોલ્ડર આપણો અહીંયા હોય કટિંગમાં. તો જ્યારે પણ આપણી સ્લીવ અહીંયાથી લાગે ને તો આ ભાગ લાંબો થાય એટલે શોલ્ડર નાનો હોય ને એટલે આર્મોલ પણ એનો ફિક્સ ટુ ફિક્સ જ કપાય. એટલા માટે એને આપણે અહીંયા જતા આપણો આર્મોલ પૂરો થઈ જાય કારણ કે આપણો અહીંયાથી આપણે તમે જોશો ને અહીંયા આર્મોલ લાંબો થયો અને શોલ્ડર મોટા થાય એટલે આર્મોલ આપણો જે રાખ્યો હોય ને ખુલ્લા ગળામાં એ આર્મોલ આપણો ખુલ્લા પેક ગળામાં ટૂંકો પડે. શોલ્ડર વાળામાં સ્ટેન્ડ પટ્ટી વાળામાં બોટનેક વાળામાં શોલ્ડર લાંબો થઈ જાય એટલે આ ભાગ છે અહીંયા આવી ગયો. અહીંયાથી હવે બાય લાગવાનું ચાલુ થાય એટલે આ ભાગ નાનો થઈ ગયો. એટલા માટે થઈને જ આપણે તમને કહીએ છીએ કે જ્યારે પણ શોલ્ડર મોટો હોય પેક ગળાવાળામાં તો શોલ્ડર મોટો હોય ત્યારે તમારે 1 ઇંચ નીચે ઉતારી દેવાનું. જ્યારે શોલ્ડર મોટા હોય ને શોલ્ડર નાના હોય ખુલ્લા ગળા હોય ને ત્યારે આપણું અહીંયાથી પૂરેપૂરું જ આવે કારણ કે આપણો આટલો જ ભાગ છે અને તમારી બાય અહીંયાથી લાગવાની છે. એટલે આ કેવડો મોટો ભાગ મળ્યો બાયને લગાવવા માટે અહીંયાથી કરીને આટલો. અને આનામાં તમે જુઓ બાયને કેટલો ભાગ મળ્યો? ખાલી આટલો કરીને આટલો. તો અહીંયાથી આપણે 14 ઇંચ પૂરું ન થાય. અહીંયા તો 14 ઇંચ થઈ ગયું આવી રીતના, પણ અહીંયાથી ન થાય. એટલા માટે જ આપણે કહીએ છીએ કે પેક નેક વાળા કે સ્ટેન્ડ પટ્ટી વાળા હોય તો તમારે 1 ઇંચ આર્મોલ ઉતારવો પડે જે માપમાં આવતો હોય એનાથી. તો આપણે હવે સમજી લો કે અહીંયા આપણે આર્મોલ ઉતારી દઈશું આવી રીતના. અને હવે આપણું જે ફિટિંગ આવશે એ આપણું અહીંયાથી આવશે બરોબર. આપણું કટિંગ આવી રીતના થશે. આ દોરીને આવે તો આ પેક નેક વાળાનું ગળું કે બોટનેક વાળાનું આપણું કટિંગ આવી રીતના થશે. આ પેક નેક વાળાનું. હવે આપણે 1 ઇંચ આર્મોલ ઉતર્યો અહીંયાથી એટલે આપણે હવે માપીને જોઈએ કે આપણો 14 ઇંચ થાય છે કે નથી થતો. હવે એટલે મતલબ આ તો લાઈન છે આપણી સિલાઈ મતલબ પછી અહીંયા આવી જશે. તમે જ્યારે બાય લગાવશો બરોબર ને, આ બાય લગાવશો ત્યારની સિલાઈ છે. આ તો આપણે અહીંયા સુધી હતી, અહીંયા આપણે સિલાઈ લાગતી આવશે. હવે સિલાઈ આપણે આર્મોલ 1 ઇંચ ઉતરી ગયો એટલે આપણી સિલાઈ અહીંયા આવશે. હવે તમે માપીને જોશો કે 1 ઇંચ આપણે ઉતાર્યો છે તો 14 ઇંચ પૂરો થાય છે
કે નથી થતું. તો તમે જોશો આપણી જે સિલાઈ આવે છે ત્યાં આગળ આવીને આપણો આર્મહોલ 14 ઇંચે આવી જાય છે. તો આ હું તમને સમજાવવા માંગતો હતો કે શા માટે થઈને કે શોલ્ડર પૂરેપૂરા હોય, પેક નેક વાળા ગળા હોય, સ્ટેન્ડ પટ્ટી વાળા ગળા હોય તો શું કામ 1 ઇંચ નીચે ઉતારવો પડે? આના માટે થઈને. કારણ કે આપણે છઠ્ઠા ભાગે જ આર્મહોલ રાખી દઈએ તો આપણને બાંય લગાવવામાં આર્મહોલ ટૂંકો પડે, એટલા માટે થઈને 1 ઇંચ બીજો વધારવો પડે છે, જેથી કરીને આ શોલ્ડર મોટો થઈ જાય એટલે એને બાંય લગાવવા માટે જગ્યા પણ મોટી જોઈએ. આપણે પેક ખુલ્લા ગળામાં તો નાનો જ શોલ્ડર રાખતા હોય એટલે જગ્યા ઘણી બધી મળે, એટલે 14 ઇંચ અહીંયા આવતા થઈ જાય. પણ શોલ્ડર જેવો મોટો થાય તો જગ્યા ઓછી થઈ જાય, જેથી કરીને એના માટે થઈને જ આપણે 1 ઇંચ નીચે ઉતારવો પડે. પછી જ્યારે આપણી બાંય અહીંયાથી લાગે તો આપણો 14 ઇંચનો આર્મહોલ પૂરો આવે. આ ખુલ્લા ગળાનો આર્મહોલ તમે જોશો તો 14 ઇંચ પૂરો થાય છે અહીંયાથી ફિટિંગ ટાણે. અહીંયા કને આવતા 7 ઇંચ થઈ જાય છે આવી રીતના. જ્યારે લગાવવા માંડશું આપણે ત્યારે મતલબ આ જે ડોટ ડોટ કરેલા છે ત્યાં આગળ આપણી બાંય લાગશે તો આપણે જોઈ શકીએ છીએ કે આપણો 7 ઇંચે આપણું ફિટિંગ આવશે. એટલે 14 ઇંચનો આપણો આર્મહોલની જે ગોલાઈ છે આ ફિટ થઈ જશે એટલે 14 ઇંચનું થશે. એવી જ રીતના 1 ઇંચ આપણે નીચે ઉતાર્યો છે આનો આર્મહોલ બોટનેક વાળાનો, તો તમે અહીંયાથી માપશો ફિટિંગમાં તો તમે જ્યારે જોશો કે ફિટિંગ થાય છે ત્યારે અહીંયા કણ બાંય લાગશે ત્યારે પણ આપણો અહીંયા કણ આવીને 14 ઇંચ આર્મહોલ પૂરો થશે. તો આશા રાખું તમે સમજ્યા હશો કે શના માટે થઈને આપણે 1 ઇંચ એને નીચે ઉતારવો પડે છે. તો આના માટે થઈને ઉતારવો પડે કે જ્યારે મોટો શોલ્ડર થાય ત્યારે છઠ્ઠો ભાગ નાનો પડે છાતીનો, એટલા માટે થઈને જ આપણે પ્લસ કરવો પડે. આ બધામાં ફોર્મ્યુલા બધી સાઈડમાં કામ કરે. કારણ કે ખુલ્લું ગળું હોય તો પૂરેપૂરું ભાગ મળે અને પેક ગળું થાય ત્યારે શોલ્ડર મોટો થઈ જાય એટલે આર્મહોલ આપણો નાનો થઈ જાય. એના માટે થઈને જ આપણે 1 ઇંચ પ્લસ ઉતારવાનું કહીએ છીએ, જેથી કરીને આપણો આર્મહોલ પૂરેપૂરો થાય. તો આશા રાખું છું તમે આમાં સમજી ગયા હશો કે કેવી રીતના આર્મહોલ આવ્યો, કેટલું એનું માપ આવ્યું ખુલ્લા ગળામાં, અને આપણે એનો બોટનેક કર્યું તો એનો આપણો શોલ્ડર પૂરેપૂરો લીધો તો પછી એને આપણે 1 ઇંચ શું કામ ઉતાર્યું? એના માટે થઈને ઉતાર્યું કે આપણને પૂરેપૂરો આપણો 14 ઇંચનો આર્મહોલ મળી રહે, એટલા માટે થઈને આપણે ઉતારવું પડે. બધી જગ્યાએ બધામાં ઉતારવું પડે આ વસ્તુ, ડ્રેસમાં, બ્લાઉઝમાં, બધામાં. નહીતર ફિટિંગ આવે નહીં, કારણ કે શોલ્ડર મોટો થઈ જાય તો આર્મહોલનો ભાગ નાનો પડે, એટલા માટે થઈને જ આપણે એને ડીપ ઉતારવા પડે છે. તો આશા રાખું તમે આમાં સમજ્યા હશો. બસ આ કદાચ આ સમજી ગયા તો આના હિસાબે તમારું આગળનો ભાગ કટિંગ થઈ જશે. આગળના ભાગનું કટિંગ તો તમને પ્રોપર રીતે શીખડાવ્યું છે. આમાં મેઇન તમને એ જ સમજાવવાનું હતું કે ગળું તમારું કેટલું પહોળું રાખવાનું છે. તો ગળાની પહોળાઈ રાખજો 2.25 ઇંચ, ગળાની પહોળાઈ 2.25 ઇંચ રાખજો. શોલ્ડર રાખજો તમે ટોટલ 10 ઇંચના, 28, 30 અને 32 ની સાઈઝમાં 2.25 નું ગળું રાખજો. ટોટલ શોલ્ડર રાખજો તમે 10 ઇંચના. આર્મહોલ રાખજો તમે 5 ઇંચનું ઓપન ગળામાં, અને બોટ નેક સ્ટેન્ડ પટ્ટી હોય તો પ્લસ 1 ઇંચ કરી નાખજો. બરોબર, મેં સમજાવ્યું એવી રીતના શોલ્ડર પૂરેપૂરો રાખીને 1 ઇંચ પ્લસ કરી નાખજો. આવી રીતના જ્યારે શોલ્ડર મોટો કરો તો આર્મહોલ 1 ઇંચ પ્લસ કરી નાખજો, ન હોય તો પછી જે છે એમ જ રહેવા દેજો. આટલું તમારું બાંય લાગશે તમારું. એટલે 28, 30 ને 32 માટે આ એકદમ પરફેક્ટ શોલ્ડર છે. આટલો ખુલ્લા ગળા માટે એકદમ એટલે એકદમ મસ્ત ફિટિંગ આવી જશે, પરફેક્ટ બેસી જશે આટલું. અને ટક્સ જે છે તો ટક્સ મેં તમને બતાવ્યા કે જે આ ભાગ વધે છે આખો કમરનો ભાગ છે એને અડધો અડધ કરી લેવાનો. એ વચ્ચેનો જે આવે તમારો ટક્સ, અને જે પણ ગળું છે એનાથી ઉપર ગળું આપણું ટક્સ નહીં જવા દેવાનું. જે મતલબ જે ગળું હોય ને જ્યાં સુધીનું ત્યાં સુધી જ લઈ જવાનું, અને પછી તમારે એને ટક્સ લઈ લેવાના. તો આશા રાખું છું તમે સમજી ગયા હશો પરફેક્ટ રીતે. મેં તમને આખું 28, 30 અને 32 નું પ્રોપર તમને સમજાવી દીધું કે આર્મહોલ કેટલો હોય, શોલ્ડર કેટલો હોય, ટક્સ કેટલા હોય, કેટલા ભાગ્યા કેટલું રાખવાનું, ને બધું એકદમ તમને આમાં પ્રોપર રીતે સમજાવ્યું છે, જેથી કરીને તમારાથી મિસ્ટેક થાય નહીં. તો આ હતું 28, 30 અને 32 નું ફરમો. પરફેક્ટ જ આવશે. 5 ઇંચનો આર્મહોલ રાખજો, 5 ઇંચનો શોલ્ડર રાખી દેજો. તમારે કોઈ જાતનું ઝંઝટ મારી નહીં થાય, કોઈ ટેન્શન ન લેજો. તમે બિંદાસ આમ આપે કટિંગ કરી નાખજો. તમે જે મેં બતાવ્યું છે એ રીતનું આટલા શોલ્ડર રાખીને આટલું આર્મહોલ રાખીને તમારે કોઈ જાતનું ફિટિંગમાં ક્યાંય પ્રોબ્લેમ નહીં આવે, હું તમને ગેરંટી આપું છું. આવી રીતના કરશો. હા, બાકી તમારે જે મેં તમને થોડા ઘણા ચેન્જીસ કીધા 10% તમારે શું છે કે કમર અને છાતી તમારી પરફેક્ટ 30 તો નહીં જ હોય. 26, 30 કોક જ એક જ બ્લાઉઝ આવી જશે. બાકી કોઈની 26.5 હશે, કોઈની 27 હશે, કોઈની ચેસ્ટ 31 હશે, કોઈની 29.5 હશે, 28.5 હશે. તો એ તમારે એનો ચોથો ભાગ કરી લેવાનો. બાકી આર્મહોલ અને શોલ્ડર તમે 5 ઇંચના રાખજો, 2.25 નું ગળું રાખજો, જેથી કરીને તમારું પ્રોપર આ જેવું મેં તમને બતાવ્યું છે પરફેક્ટ ફિટિંગ આવશે. એમાં તમારે જોવું નહીં પડે. અને આગળનો ભાગના તમે કટિંગ જે તમને બતાવ્યું છે એવી જ રીતના તમારે કટિંગ પ્રોપર રીતે કરી એનું અને કરી લેવાનું. મેં જે બતાવ્યા છે બ્લાઉઝના કટિંગ એના હિસાબે. બાકી તમારે આર્મહોલ અને શોલ્ડર આ રીતના આવશે, જેથી કરીને તમને ખબર પડે કે કેટલો આર્મહોલ હોય, કેટલો શોલ્ડર હોય અને કેવી રીતના એનું માપ લેવાય. બરોબર. તો આભાર મિત્રો વિડીયો જોવા બદલ. હવે બીજા નેક્સ્ટ વિડીયોમાં તમને 30 સુધી તો આવી ગયું છે, 32 સુધી, 28, 30, 32 નું, 34, 36, 38 એવી રીતના અલગ અલગ હું તમને બધાએ ડ્રો કરીને બતાવીશ બેક સાઈડના, જેથી કરીને તમને આર્મહોલનું એનું ખબર પડે કે કેવી રીતના એનું કટિંગ થાય, કે કેટલો આર્મહોલ રહે. કારણ કે પાછળનો ભાગ મેઇન છે. પાછળનો ભાગ તમે કાપશો પછી જ આગળનો થશે. આગળ નામ તો ખબર છે 1 ઇંચ અહીંયા રાખવાનું છે, 2 ઇંચ અહીંયા રાખવાનું છે,
અને વચ્ચેથી આપણે પ્રિન્સેસ કટનો ટક્સ કાઢી લેવાનું છે. એ તમારું કટિંગ આના માપેથી જ કટિંગ થશે, કારણ કે જ્યારે શરૂઆતમાં બેક સાઈડમાં તમારો આર્મહોલ ને શોલ્ડર રાઈટ થશે કટિંગમાં, તો જ તમારો આગળના ભાગનો પરફેક્ટ કટિંગ થશે. એના માટે થઈને નહીતર નહીં થાય, કારણ કે પાછળનું મેઇન તો આર્મહોલ ને માપને આપણે શરૂઆત ક્યાંથી કરી? પાછળના ભાગથી. પાછળનો ભાગમાંથી તમારું આર્મહોલ ને બધું ખોટું થઈ ગયું તો આગળનો ભાગ તો ખોટો જ થવાનો છે, કારણ કે આગળનું તો તમે સમજીએ, મેં આખું પ્રોપર ડિટેલ વાઇઝ કટિંગ બતાવ્યા જ છે આખા બ્લાઉઝના. તો એવી રીતના મેન આ વસ્તુ સમજવાની છે કે આ શોલ્ડરનું, આર્મહોલનું ને ગળાનું શું માપ હોય છે. તો આ માપ હોય છે, આ મેં તમને આખે ડિટેલ વાઇઝ બતાવી દીધું છે. તો મિત્રો, વિડીયો ગમ્યો તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી લેજો ચેનલને.